નખત્રાણાની મેઇન બજારમાં ગટરના ગંદા પાણી વહી નીકળતા વેપારીઓમાં આક્રોશ ફેલાયો હતો. છેક મેઇન બજારથી લઈ વિરાણી રોડ સુધી પાણી વહી નીકળ્યા હતા. રાહદારી વૃદ્ધને ચાલવું દુષ્કર બન્યું છે, તો કુમાર શાળાના ગેટ પાસે ગંદા પાણીનું તળાવ ભરાતા છાત્રોને ભણવું કઠિન બન્યું છે. આ પાણી સતત વહેતા લોકો રસ્તે જતા મોઢા પર રૂમાલ બાંધવાની નોબત આવી છે. તો 2 દિવસ પહેલા ઝીલ વિસ્તારમાં આખલાઓએ આતંક મચાવતા 2 વૃદ્ધને હડફેટે લીધા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નગરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો છે અને નગરપાલિકા માત્ર વાતો કરે છે. કોઈ નિર્દોષનો જીવ લે આખલા તે પહેલા પાંજરે પૂરવા માંગ ઉઠી છે. બીજી તરફ નગરપાલિકા પ્રજાની સુખાકારી આપવામાં નિષ્ફળ જતા અને ગુટલીબાજ કર્મચારીઓ સામે તંત્ર કોઈ પગલાં ન ભરતા હવે લોકો કલેક્ટરને રજૂઆત કરવા મન બનાવી લીધું છે. ચીફ ઓફિસર સ્વાગત કાર્યક્રમમાં ગેરહાજર હતા. સ્વાગત કાર્યક્રમમાં નખત્રાણાના ભીમજીભાઈ વાઘેલાએ ભ્રષ્ટ નગરપાલિકા સામે અનેક દબાણ સહિત પ્રશ્નો ઉઠાવ્યા છે અને ચીફ ઓફિસર સતત ગેરહાજર રહે છે, જેનાથી દૂર દૂરથી નખત્રાણાના કામે આવતા લોકોને ધક્કા પડે છે. બીજી તરફ નગરપાલિકા શહેર વિસ્તારમાં દબાણો સામે કાર્યવાહી કઈ રીતે કરશે તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે. ટ્રાફિકને અડચણરૂપ દબાણોનો રાફડો ફાટ્યો છે. બીજી તરફ નગરમાં વારંવાર થતી ચોરી, ચપાટી, અકસ્માત, અસામાજિક પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ રહે તે માટે સીસીટીવી કેમેરા કેમ નથી લગાવાતા? રોડ લાઇટ પણ અમુક જગ્યાએ બંધ પડી છે. આ બાબતે વેપારી મંડળે અનેક રજૂઆત કરી છે. પાલિકાની ચૂંટણી ન થવાથી 3 વર્ષ ઉપરાંતથી વહીવટદારનું રાજ ચાલે છે અને ભ્રષ્ટ નગરપાલિકાના કર્મચારીઓ સામે પગલાં ભરવા તંત્ર લાચાર જણાય છે. નખત્રાણા પ્રાંત અધિકારી મેઇન બજારમાં લટાર મારે તો ખબર પડે કે સમસ્યા અજગરી ભરડો લીધો છે કે નહીં. ગટરના ગંદા પાણી રોગચાળો ફેલાવે તે પહેલા બંધ કરવા અને અન્ય વહેતું પાણી બંધ કરવા માંગ ઉઠી છે અને આડેધડ માર્ગ પર પાર્ક થતા વાહનો હાથલારી સામે પણ પગલાં ભરવા લોક માંગ ઉઠી છે.